પંચમહાલ જિલ્લા સહકારી સંઘ ગોધરાના ઉપક્રમે શ્રી એસપી પટેલ આર્ટ્સ સિમલિયા કોલેજમાં સહકાર શિક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો। પંચમહાલ જિલ્લા સહકારી સંઘ ગોધરાના ઉપક્રમે શ્રી એસપી પટેલ આર્ટ્સ કોલેજ સિમલિયામાં આજરોજ સહકાર શિક્ષણ તાલીમ વર્ગ યોજાયો હતો। કાર્યક્રમના અધ્યક્ષ અને કોલેજ ટ્રસ્ટી મંડળના પ્રમુખ નટવરસિંહ ચૌહાણ, જિલ્લા સહકારી સંઘના વાઇસ ચેરમેન ખુમાનસિંહ ચૌહાણ, તાલુકા કિસાન સંઘના પ્રમુખ દશરથસિંહ સોલંકી અને પ્રિન્સિપાલ ડોક્ટર દિલીપકુમાર અમીને પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા। સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રીમતી પારુલબેન સોલંકીએ સહકારી શિક્ષણનો ઉદ્ભવ અને વિકાસ, વિવિધ સહકારી પ્રવૃત્તિઓ અને તેના દ્વારા ઉપલબ્ધ કારકિર્દીની તકો વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। સીઆઈ દેવેન્દ્રસિંહ સોલંકીએ આભાર દર્શન કર્યું હતું। સીઆઈ કલ્પુબેન પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું। કોલેજના સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મુરબ્બી શ્રી નટવરસિંહ ચૌહાણ સાહેબ, કોલેજના આચાર્ય શ્રી અમિત સાહેબ તેમજ તમામ પ્રોફેસરશ્રીઓ, અમારા જિલ્લા સહકારી સંઘના એક્ઝિક્યુટિવ ઓફિસર બેન શ્રી પારુલબેન, અમારા જિલ્લા સહકારી સંઘના ઇન્સ્ટ્રક્ટર સીઆઈ અને ઇંગ્લિશમાં એમને કોઓપરેટિવ એજ્યુકેશન ઇન્સ્ટ્રક્ટર એવા ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ, આ નવા જ હમણાં નિમણૂક પામેલા બેનશ્રી એ મહિલા સીઆઈ છે બેનશ્રી, તેમજ કોલેજના ટ્રસ્ટીગણના તમામ આચાર્યશ્રીઓ, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થી મિત્રો અને બહેનો। બેંકમાં તો મેનેજર હતા એવા મોરબી ખુમાનસિંહજી, હું પણ એમના વખતમાં બેંકમાં જોડાયેલો તો મેનેજર રિટાયર્ડ થતો ગોપાલદાસ સાહેબ કે તારે જવાનું નહીં, પાછા બેંકમાં મેળવેલો એવા મોરબી ખુમાનસિંહ બેન, તમે એમનું પ્રવચન સાંભળ્યું છે બહેનોએ? તમે